ફરી એક વખત આમ આદમી પાર્ટી દ્વારા આવનારા સમયમાં તમામ માર્કેટિંગ યાર્ડ માટે પોતાની ટીમ જાહેર કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે। ત્યારે આ જ રીતે પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લઈને ખેડૂતો સાથે તથા તેમના સાથે થઈ રહેલા અત્યાચાર અને શોષણને અટકાવવા માટે સરકારની સામે સવાલો ઉઠાવશે। ત્યારે હાલ આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના મુદ્દે મજબૂત અવાજ ઉઠાવ્યો છે અને માવઠામાં જે નુકસાન ભોગવી રહ્યા છે ખેડૂતો તેમની માટે પ્રતિ હેક્ટર ₹50,000ના વળતરની માંગ પણ કરવામાં આવી છે। ત્યારે આ અંગે જમજોધપુરના ધારાસભ્ય હેમંત ખાવત દ્વારા કહેવામાં આવ્યું છે કે પંજાબમાં જે રીતે આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹50,000નું વળતર ચૂકવી રહી છે તે જ રીતે હવે ગુજરાતની સરકાર પણ પંજાબની સરકારના પેકેજનો અભ્યાસ કરે અને ગુજરાતના ખેડૂતો માટે પણ એટલું જ વળતર ચૂકવવામાં આવે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે તે પેકેજ ક્યારે રદ કરવામાં આવશે ને તેની જગ્યાએ નવા પેકેજની જાહેરાત કરવામાં આવશે।